નર્મદા વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે। રવિ સિઝનની શરૂઆતમાં ખેડૂતો પર આફત। કેનાલનું કામ ચાલુ હોવા છતાં પાણી છોડાયું છે। કેનાલ ઓવરફ્લો થઈ છે। ખેતરમાં પાણી ફરી વળ્યા છે। અજમો વાવેલો હતો તે ખેતરમાં પાણી ફરી વળ્યું છે। સમીના બાદરગંજ ગામે પસાર થતી અમરાપુર માઇનર કેનાલ ઓવરફ્લો થઈ છે અને જે ખેતરમાં રવિ પાક વાવ્યો હતો ત્યાં પાણી ફરી વળ્યા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અશરફ પાસેથી। જી અશરફ, વગર વરસાદે ખેતર પાણી થઈ ગયું છે। બિલકુલ સંધ્યા, રવિ સિઝનની શરૂઆત થઈ ગઈ અને ખેડૂતોને ક્યાંક રવિ પાકો માટે નર્મદા કેનાલ થકી સિંચાઈની પાણીની જરૂરત પડશે, પરંતુ તે પહેલા જ જે હારીજ વિસ્તારમાં આવતી નર્મદાની માઇનર કેનાલ જે અમરાપુર ગામે પસાર થાય છે ત્યાં કેનાલનું સમારકામ ચાલુ હતું, પરંતુ તેમ છતાંય અધિકારીઓની બેદરકારીને કારણે રાત્રિ દરમિયાન પાણીના ગેટ ખુલ્લા કરવામાં આવે છે, જેના કારણે આગળ કેનાલ બ્લોક હતી, જેના કારણે કેનાલ ઓવરફ્લો થવા પામે છે અને નજીકમાં જે બાદરપુર ગામ છે જ્યાં ખેતરમાં ખેડૂતોએ અજમાનું વાવેતર કરેલું હતું, આ વાવેતરમાં કેનાલનું પાણી ફરી વળતા ખેડૂતોને આર્થિક નુકસાની જોવા મળી છે। ચોક્કસ કહીએ કે હવે રવિ સિઝન શરૂ થઈ છે, કેનાલોમાં પાણી છોડવામાં આવશે, પરંતુ આ જ રીતે જ્યાં કેનાલોમાં ગાબડા પડવાની સ્થિતિ સર્જાશે તો ત્યાં કેનાલોમાં ઓવરફ્લો થવાની સ્થિતિ છે, કારણ કે અગાઉ જ અધિકારીઓ દ્વારા ગ્રાઉન્ડ લેવલ ઉપર તપાસ કરવામાં નથી આવતી કે કેનાલનું સમારકામ કેટલું થયું છે તેટલું તે પહેલા જ ઓફિસમાં બેઠા પાણી છોડવાનો હુકમ કરવામાં આવે છે। એના કારણે જે ખેડૂતો તેનો ભોગ બનતા, એટલે ચોક્કસ કહી કે અત્યારે બાદરપુરા ગામે ખેડૂતોએ અજમાનો વાવેતર કરતા તેમાં પાણી ફરી વળતા ખેડૂતોને આર્થિક નુકસાન જોવા મળે છે। સંધ્યા જી આપનો આભાર। આંતરરાષ્ટ્રીય ચાઇનીઝ ગેંગ દ્વારા 112 કરોડ સાયબર ફ્રોડ મામલે વધુ 2 આરોપી પકડાયા છે। સુરત સાયબર પોલીસે બંને આરોપીને ઝડપી લીધા છે। સાયબર પોલીસે કેતન વેકરિયા અને નાગજી બારૈયાની ધરપકડ કરી છે। પકડાયેલા આરોપી દુબઈમાં બેસી સાયબર ફ્રોડ કરનારને બેંક એકાઉન્ટ ભાડે આપતા હતા। પકડાયેલા બંને આરોપીઓમાં કેતન વેકરિયા ખૂબ જ વધુ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને આરોપી કેતન અગાઉ ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડી સાયબર ક્રાઇમના 3 ગુનાઓમાં આરોપી પણ છે। તો હાલ કેતન દુબઈ ખાતે રહેતા મુખ્ય આરોપી મિલન દરજીના સીધા સંપર્કમાં હોય તેવું સામે આવ્યું છે। સુરત સાયબર પોલીસે અલગ અલગ બેંકના 34 ડેબિટ અને ક્રેડિટ કાર્ડ, બેંકની 18 પાસબુક, 5 ચેકબુક જપ્ત કરી છે। આ ગુનામાં કેતન વેકરિયા જે અજય તળાજિયા અને મિલન વાઘેલા સાથે મળી અને મુખ્ય જે ટ્રાન્ઝેક્શન કરતો હતો એકાઉન્ટ પ્રોવાઈડ કરવાનો, એ કેતન વેકરિયાને ગઈકાલે સાયબર સેલની ટીમે ભાવનગર જિલ્લાના ઘેટી ગામેથી પકડી પાડ્યો છે। એની સાથે એક નાનું કરીને બીજો પણ સહ આરોપી બીજો મળી આવ્યો છે। આ નાનુના બંને જ્યારે મિલનને એના ગ્રુપને એકાઉન્ટ પ્રોવાઈડ કરવાનું કામ કરતા હતા। ભાજપમાં પૂર્વ મંત્રી વિનુભાઈ મોરડિયાનું મોટું નિવેદન છે। એસીબીમાં થવી જોઈએ આખા કૌભાંડની તપાસ। એસએમસી અધિકારી કેતન દેસાઈ સાથે મુખ્ય સિટી ઇજનેર અક્ષય પંડ્યાની પણ શંકાસ્પદ ભૂમિકા। અધિકારીની આવક અને મિલકતની તપાસ કરવાની વિનુ મોરડિયાએ માંગ કરી છે। તો આ કેસમાં પાલિકાના નાયબ કાર્યપાલક ઇજનેર કેતન દેસાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અને આ વ્યક્તિ વર્ષોથી આમાં નોકરી પણ કરે છે, આ જ વિભાગમાં નોકરી કરે છે, ટેન્ડરમાં એમાં એ માહિર છે, એટલે આમાં એને આગળ પણ શું કાર્યવાહી કરી છે, કઈ પ્રકારની કાર્યવાહી છે એની પણ એસીબી દ્વારા તપાસ થવી પડે। એના આવકના સ્ત્રોત છે એની તપાસ થવી જોઈએ। સાથે સાથે સિટી ઇજનેર, કારણ કે એની સાઇન વગર કમિશનર શ્રીમાં દરખાસ્ત જાય નહીં, તો એમણે પણ આ દરખાસ્ત મૂકી છે, એની સામે પણ તપાસ અને કાર્યવાહી થવી જોઈએ।